ટકાવાર પ્રમાણ. ઓકે, ટકાવાર પ્રમાણ. એમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો. ગઈકાલે દાખલા આપેલા એમાંથી કોઈ ડાઉટ હોય તો પૂછી લો. વોટ્સઅપ ગ્રુપમાં મોકલું છે એ JEE માં છે. વાંધો નહીં, લાવનું શું છે, મને વોટ્સઅપ કર્યો તે. નહીં, તમે આપના ટ્યુશનના ગ્રુપમાં મોકલું છે ને કંઈ, મેં મોકલ્યું તમને મોકલ્યું. એટલે કેમેસ્ટ્રીનું આવ્યું છે કંઈ. હા, એ JEE નું એ હશે. બીજા સરે મોકલ્યું છે, JEE ના સર. એ પાનેલિયા સરે મોકલેલું હશે. ઓકે, હા, સારું, ચાલો. હજુ તો આમાં બહુ વાર લાગશે તમારે. હજુ તો હું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ લઈ જાઉં છું, એટલે આમાં બહુ વાર લાગશે, સમજ્યા. હજી ચેપ્ટરમાં ભલે 4-5 પેજ રહ્યા હોય, પણ હજુ આ 10 દિવસ તો ખેંચી લેશે. કારણ કે એવો બનાવી દેવાનું છે કે તમારે જેઈમાં 99% ક્લિયર થઈ જાય. સર માટે 1% બાકી રાખવાનું છે આપણે, સમજી ગયા. ચલો, ઓકે. હવે આપણે વાત કરવાની છે આણ્વીય સૂત્ર માટે. આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર. હવે હું તમને શું કહેતો હતો ખબર છે? હવે તમે થોડુંક સમજો કે આપણે શું કર્યું. ગઈકાલે આપણે શું કર્યું કે અણુ સૂત્ર હું તમને આપતો હતો અને તમે લોકો શું કરતા હતા, એનું ટકાવાર પ્રમાણ શોધતા હતા. ઘટક તત્વનું ટકાવાર પ્રમાણ શોધતા હતા, હા કે ના? શું કરતા હતા તમે કહો તો? ટકાવારી પ્રમાણ છે. કોનું પણ? ઘટક તત્વનું ટકાવાર પ્રમાણ તમે શોધતા હતા, હા કે ના? હવે તમે સમજો કે હવે આપણે થોડુંક ઉલટું કરવાનું છે. હવેનું જે આજનો જે ટોપિક છે એમાં હું તમને ઘટક તત્વના ટકાવાર પ્રમાણ આપું, એના ઉપરથી તમારે અણુસૂત્ર તારવવાનું છે. હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. ધારો કે કોઈ એક તત્વ છે, ધારો કે કોઈ સંયોજનમાં બહુ મસ્ત પાણી થઈ જશે. હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 11.11 છે અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 88.89 છે. સમજ્યા તમે? તો તે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર તારો. ક્લિયર વસ્તુ, હા કે ના? હલો, કાલે શું કરતા હતા? કાલે હું તમને એમ કહેતો H2O ની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા. આજે વળી ઊંધો ક્વેશ્ચન. આજે ક્વેશ્ચન મેં કેવો કર્યો જુઓ. આજે મેં ક્વેશ્ચન કેવો કર્યો કે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આપ્યું છે, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આપ્યું છે, ઓકે, અને એનો અણુભાર જે છે, અને એનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ છે. એક અણુ હોય ને એનું આણ્વીય દળ કેટલું છે? 18 ગ્રામ પ્રતિ મોલ. તો તમારે શું કરવાનું છે? એનું અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર ગોતવાનું. તમે શું કરો? અહીંયા આમ બનાવવાનું, હાઇડ્રોજન લખશો અને ઓક્સિજન લખશો. પછી શું કરવાનું ખબર? બાજુમાં જ તે જસ્ટ એની બાજુમાં તમારે એનું ટકાવાર પ્રમાણ લખવાનું રહેશે. ધારો કે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું છે કહો? હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ છે 11.11 અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું છે દીકરો? બસ બીજું શું કરવાનું ખબર તમારે? ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુય દળ કરી નાખવાનું. કોની યારે? પરમાણુય દળ સાથેનું શું કરી નાખવાનું દીકરો? ભાગાકાર કરી નાખવાનું. ઓકે, તો સમજો 11.11 ભાગ્યા 1 અને 88.89 ભાગ્યા કેટલા થશે? 16. એનાથી શું થાય ખબર? પરમાણુની સંખ્યા મળી જશે કે 11% હોય તો આપણે 100 ગ્રામ લઈએ. ધારો કે આપણે કોઈ પદાર્થથી 100 ગ્રામ લઈએ
તેમાં 11.11 ગ્રામ કોણ હશે? હાઇડ્રોજન. 88.89 ગ્રામ કોણ હશે? ઓક્સિજન. તો 11.11 ગ્રામ હોય એટલે એમાં ટકાવાર પ્રમાણ કેટલું થાય? એટલે એમાં 11.11 પરમાણુ હાઇડ્રોજનના હોય અને ઓક્સિજનના કેટલા પરમાણુ હોય છે? એક પરમાણુ હોય તો 16 ગ્રામ વજન હોય. તો 88.89 ભાગ્યા 16 કેટલો જવાબ આવે છે કહો તો? 5.55 5.55 પાક્કો? તો આમાં શું લખવાનું? પરમાણુ ની સંખ્યા એમ કહી શકીએ 5.55 અને અહીંયા સર ઉપર તો 11.11 ઉપર 11.11 આવે. અને અહીંયા 5.55. હવે પૂર્ણાંક સંખ્યામાં ફેરવવાનું. પૂર્ણાંક સંખ્યામાં ફેરવો એટલે આ બંને છે એમાંથી નાનું કોણ? 11.11 અને 5.55 ના સૌથી નાનું કોણ? 5.55 તો આ બંનેને છે ને 5.55 વડે ભાગી નાખવાનું. તો અહીંયા એનો ગુણોત્તર મળશે તમને. ચલો કહો પરમાણુનો ગુણોત્તર. 2. હાઇડ્રોજનમાં 2 ઓક્સિજનમાં 1. હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનના 1 અને એના ઉપરથી તમને પ્રમાણ સૂચક સૂત્ર મળશે. એવું સૂત્ર કે જે એનું પ્રમાણ દેખાડતું. આપણે ફિક્સ ના કહી શકીએ એનું સૂત્ર. હવે હાઇડ્રોજનના 2 પરમાણુ હોય તો ઓક્સિજનનો કેટલો પરમાણુ હોય? 1. ચલો આટલી ખબર પડી? હા. ફરીથી હું ચલાવું છું. ખાસ સમજો કે અહીંયા આગળ તમને હાઇડ્રોજનના ટકા અને ઓકે હાઇડ્રોજન અને ઓક્સિજન અહીંયા આગળ એ તત્વ આપેલા છે. પછી બીજી કોલમ જે બને એ બનશે તત્વનું ટકાવાર પ્રમાણ. એની માટે તમે શું કરશો? 11.11 આપ્યું છે અને અહીંયા કેટલું આપેલું છે? 88.89. ઓકે હા કે ના? તત્વના પરમાણુનો ગુણોત્તર. તત્વના પરમાણુનો ગુણોત્તર એટલે કેમ થાય ખબર? તમારે હવે શું કરવાનું ખબર? 11.11 ભાગ્યા કોણ કરવાનું? 1 અને 88.89 ભાગ્યા કેટલા કરવાના? 16. પરમાણુ ભાર વડે ભાગી નાખવાનું. ઓકે નકર જો તમારે બહુ વ્યવસ્થિત કરવું હોય ને એક કામ કરો, પરમાણુ ભાર લખી નાખો બાજુમાં, તમારી ભૂલ જ ના થાય. ભલે ને એક સ્ટેપ વધી એ જ ને. પરમાણુ ભાર ચલો અહીંયા કેટલો હશે? 1 અને અહીંયા કેટલો હશે? 16. કેવું થશે કહો? કે હવે અહીંયા પરમાણુની સંખ્યા પરમાણુ ગુણોત્તર માટે 11.11 ભાગ્યા 1 એટલે 11.11 પછી 88.89 ભાગ્યા 16 કેટલો જવાબ આવે? 5.55. પાક્કું? ઓકે હવે સમજો આ ગુણોત્તર બાદ હવે શું વાત કરવાની છે એ મને પૂછો. પરમાણુનો ગુણોત્તર હવે શું વાત કરશું કહો? પૂર્ણાંક સંખ્યા. અમને આપણે એવું લખીએ કે પૂર્ણાંક ગુણોત્તર લઈને મસ્ત હે ને. ચલો ગુણોત્તરમાં કઈ રીતે આવશે? 11.11 ભાગ્યા 5.55 અને 5.55 ભાગ્યા 5.55. આનો જવાબ આવશે 2. આનો જવાબ આવશે 1. હા કે ના? પરમાણુ 2 અને 1. આ તો તમને અણુસૂત્ર નથી મળ્યું. હજી તમને શું મળ્યું ખબર? પ્રમાણ દેખાડતું સૂત્ર. એને કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર. કે જ્યારે પણ હાઇડ્રોજનના 2 પરમાણુ હોય તો ઓક્સિજનનો કેટલો પરમાણુ હોય? 1. તો હવે તમને શું મળે ખબર? ધ્યાન રાખજો. હવે તમને મળશે પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું દળ. હા કે ના? ચલો 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ અને 1 ગુણ્યા ઓક્સિજનનું દળ. ચલો 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ એટલે કેટલું થશે?
1 અને 1 ગુણ્યા ઓક્સિજનનું દળ કેટલું થશે? 16 પાક્કો? એટલે આ 2 થશે અને આ કેટલું થશે? 16. ટોટલ કેટલું થશે? 18 ગ્રામ પ્રતિ ઓકે 18 ગ્રામ થશે. બરાબર. આ કોનું સૂત્ર ખબર છે? પ્રમાણ સૂચક સૂત્ર. તો કેવી રીતે શોધવાનું? અહીંયા હોય એમ. હવે સાંભળજો, હવે તમે સમજો. અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ યાદ રાખજો, પ્રમાણ સૂચક સૂત્ર. એ પ્રમાણ જે મળ્યું એને 1 વડે ગુણવા, 2 વડે ગુણવા, 3 વડે ગુણવા. એ ખબર કેમ પડે? તો કે ગમે ત્યારે અણુ સૂત્ર બરાબર શું કરવાનું? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. હવે હું તમને કહું કે જ્યાં n બરાબર શું છે હું કહું તમને. પરમાણુની સંખ્યા. નહીં, n બરાબર આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક દળ. ચલો આણ્વીય દળ કેટલું છે દીકરા કહો તો? આણ્વીય દળ કેટલું છે જલ્દી કહો. 18. ચલો પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? પ્રમાણ સૂચક સૂત્ર દળ n ની કિંમત કેટલી આવી? 1. તમારું અણુ સૂત્ર શું થશે ખબર? તમારું અણુ સૂત્ર થશે 1 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર શું છે જુઓ તો. તમારું અણુ સૂત્ર પણ શું થઈ જાય? H2O થશે. તો મતલબ આખું ઊંધું ટકાવાર પ્રમાણ આપ્યું હોત એ ટકાવાર પ્રમાણ ઉપરથી તમારે શું લાવવાનું રહેશે? એ ટકાવાર પ્રમાણ ઉપરથી તમારે શું લાવવાનું રહેશે કહો? પ્રમાણ સૂચક સૂત્ર. ચલો એક ટ્રાય કરીએ. હજી બીજી ચિંતા ના કરો. આ સ્નેપશોટ લઈ લો, સ્ક્રીનશોટ લખી લો, નહીં તો નોટ બનાવો મસ્ત. આપણે આ રીતે જ બધાનું સૂત્ર જે છે એ મેળવવાનું રહેશે. ઓકે, ઓકે, ડન. चलो ओके. आके ना कैसे कोई साफ. ओके, આગળ વધીએ. ચલો તમારી ચોપડીમાં કોયડો 1.2 છે. મસ્ત રીતે કરીએ કોયડો 1.2. ઓકે, સારું. સાંભળો, અહીંયા સંયોજનમાં હાઇડ્રોજનના ટકા કેટલા આપેલા છે જુઓ. ઓકે, આપણે તત્વ લખતા જ જઈએ એટલે માથાકૂટને. હાઇડ્રોજન, પછી કાર્બન, હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીન આપેલું છે. ઓકે, આ 3 વસ્તુ આપેલી છે. અને આણ્વીય દળ આપેલું છે. આણ્વીય દળ કેટલું છે કોઈ મને કહેશે? 98.96. 98.96 ગ્રામ આણ્વીય દળ છે. ખબર પડી ને આણ્વીય દળનો ઉપયોગ ક્યાં થશે? ચલો આપણે એનું ટકાવાર પ્રમાણ જોઈએ. હાઇડ્રોજનના ટકાવાર કેટલા છે? 4.07. પછી કાર્બનના ટકાવાર 71.65. 24.47. અને આનું પ્રમાણ ક્લોરીનનું 71.65. ઓકે, હવે તમે લોકો ખાસ સમજો તો કેવલ કલસરિયા કેવલ હલો કેવલ ત્યારે તે હોમવર્ક જમા નહીં કરાવ્યું યાર.
કેવલ હા સર. હોમવર્ક નહીં જમા કરાવ્યું તે યાર. હોમવર્ક હા મેં અપલોડ કર્યું તો હતું. દીકરા મામું ના બનાવ, કહેતો તો અડધો લેક્ચર ઉભો રાખીને કામ કરું. સ્ટાર્ટિંગમાં તને બે બહુ ગોત્યો, તું મળ્યો નહીં. ખોટું ના બોલ. સ્ટાર્ટિંગમાં ક્યાં ગયો તો? કેમ લેક્ચરમાં મોડો આવ્યો આજે? સર અત્યારે બતાવી દો. ના અત્યારે નથી બતાવો, પણ મારે અપલોડ કરેલું જોઈએ. હા અપલોડ કરી દઈશ. હવે નહીં થાય, કમ્પ્લીટ કરી નાખ્યું મેં. જવા દઉં છું, બીજી વાર ધ્યાન રાખજે તું ખાસ. હવે સાચું કહી દે, બાકી રહી ગયું છે ને અપલોડ કરવાનું? મોડું થઈ ગયું હતું ને? હા ક્યાં? અપલોડ નો ઓપ્શન હતો ને દબાયો હતો. કેટલા વાગે દેબો હતો? 8 વાગ્યા પહેલા કરવું પડે. ચલો હવે ખાસ સમજજો કે આપણે હાઇડ્રોજનના ટકા લેવાના છે. બાકી આ બધાના ટકા લઈ લીધા, ટકા આટલા આપેલા જ છે. તો હવે મને કહો કે હવે મારે શું કરવાનું રહેશે? કહો ચલો. ટકાવાર ભાગ્યા શું કરવાનું ખબર છે? ઓકે, પેલા પરમાણુય દળ લખી નાખીએ. ચલો, પરમાણુય દળ કેટલું આવે હાઇડ્રોજનનું? 1 આ 35.5 કરી નાખીએ. ચલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. સર હમ આ ચોપડીમાં તો 1.00 આ છે એમ પોઈન્ટ સુધી આપ્યું હોય તો હા. પછી હવે એક્ઝામમાં કઈ પોઈન્ટનો ફરક હોય તો ચાલે? ઘણો ફરક ચાલશે. દર વખતે એક્યુરેટ આવે જરૂરી નહીં દીકરા, હે ને? ચલો Okay. હવે શું કરવાનું? ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુય દળ. શું જવાબ આવે મને કહો ચલો. આ બંને ભાગાકાર હાઇડ્રોજનનો 4.07. આમાં 2 પોઈન્ટ સમથિંગ આવશે. 2 2.020 જેવો આવે 2.02 અને આનું બી. 2.02 આવે છે. હવે શું કરવાનું? આ ગુણોત્તર મળી ગયો. શું કર્યું એ ખબર પડી ને? આ બંને ભાગાકાર કરી નાખવાનું. હલો, હા તમારે અલગથી દેખાડવાનું હો. તમારે આવું શોર્ટકટ નહીં મારવાની. ચલો હવે ટકા પરમાણુય દળ મળી ગયું, ટકાવાર પ્રમાણ મળી ગયું. હવે કઈ રીતનું હોય એ મને કહો ચલો. પૂર્ણાંક સંખ્યામાં ફેરવો. પૂર્ણાંક સંખ્યામાં. હા પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યામાં કેમ ફરશે? ચલો કહો. આમાં સૌથી સૌથી ઓછું દળ બાકી નાખો. તો 4.07 ભાગ્યા 2.02, 2.02 ભાગ્યા 2.02, 2.02 ભાગ્યા 2.02. ચલો આનો જવાબ આવશે 2, આનો જવાબ આવશે 1 અને આનો જવાબ આવશે 1. હા કે ના? એક. હા તો પ્રમાણ સૂચક પરમાણુની સંખ્યા લખી નાખો અહીંયા. હા પરમાણુની સંખ્યા 2 1 1. તો હવે સમજો તમે કે જો એ 2 1 1 હોય તો અહીંયા આગળ કેવી રીતે હું લખી શકું? જો એ 2 1 1 હોય તો અહીંયા આગળ હું કેવી રીતે લખી શકું? કાર્બન 1, હાઇડ્રોજન 2 અને Cl2. આ જે છે એનું પ્રમાણ સૂચક સૂત્ર, હે ને? આ અણુ સૂત્ર ના કહેવાય દીકરાઓ, આ પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. હવે તમને ખબર જ છે કે સાહેબ આપણે તો અણુ સૂત્ર જોઈએ. તો અણુ સૂત્ર બરાબર શું થયું બેનને? શું? કેમ 1 આવે? સર 1 જ છે જો. ઓહો, યસ યસ યસ, સારું કર્યું કીધું. તો આજે તો દાખલો આખો ખોટો થતે. ચાલો થઈ ગયું, થેન્ક યુ. CH2Cl. Cl. હા Cl. અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. હવે તમારે કોણ ગોતવાનું? ચલો કહો. હવે તમારે કોણ ગોતવાનું રહેશે? n. તો n બરાબર શું થાય? પ્રમાણ સૂચક સૂત્ર દળ છેદમાં શું આવશે? આણ્વીય દળ. ચલો મને કહો પ્રમાણ સૂચક. હવે આમાં કોણ ગોતવાનું કહો? હવે કોણ ગોતવાનું તમારે? આણ્વીય દળ તો આપેલું છે, કોણ બાકી રહ્યું? કહો તો. પ્રમાણ સૂચક. પ્રમાણ સૂચક હું સૂત્ર કે દળ?
પ્રમાણ સૂચક સૂત્ર દળ સૂત્રદળ હા. કેટલું આવે કયો ચલો કાર્બન વત્તા 2 હાઇડ્રોજન અને વત્તા 1 Cl તમારે આવું નહીં લખવાનું કાર્બનનું પરમાણુય દળ વત્તા 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા ક્લોરીનનું પરમાણુય દળ આખું લખવાનું પણ આખું લખવાનું ભાઈ સાંભળી તો લે હું શું કહું છું યાર આખું લખવાનું અને આ 35.5 શું આવ્યું કહો શું આવ્યું હે 49.5. હવે સાંભળો તો હવે n બરાબર શું થાય સમજો પ્રમાણ સૂચક આ જો ઊંધું લખાઈ ગયું આ ઊંધું લખાઈ ગયું n નું કેમ આજે આમ થાય એટલે નાસ્તો બાકી રહી ગયો લાગે છે ચા નથી પીધી ને એટલે આ બી ઊંધું લખી નાખ્યું ગધેડાઓ કોઈ મને કીધું જ નહીં પેલું તો કીધું n બરાબર શું થાય ખબર અહીંયા જ લખી નાખો n બરાબર આણ્વીય દળ ના છેદમાં પ્રમાણ સૂચક દળ. પ્રમાણ સૂચક દળ ચાલ આણ્વીય દળ કેટલું છે કહો આણ્વીય દળ કેટલું છે કહો 98.96. 98.96 ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ 49.5. શું આવે એની કિંમત 2. 2 તો હવે અણુ સૂત્ર શું થશે કહો તો અણુ સૂત્ર બરાબર કેટલું થશે C2H4 Cl2. બોલો, આવડી જશે હવે આવું દીકરાઓ કે ના આવડે આવડી જાય. તો આ રીતનું આપણે કરવાનું છે ઓકે હા કે ના ચલો હવે ચોપડીનું એક જોઈ લઈએ કે એની અંદર ઓકે કાલે તમે પ્રમાણ ગોત્યા ને કાં કાલે તમે લોકોએ પ્રમાણ ગોત્યા ને સારા સારા એમાં મને બનાવવી પડશે જો કોઈ આમાં સીધું મળી જાય તો કરી દો ચલો મસ્ત મળી ગયો ચલો ક્લિયર આટલી વસ્તુ આ તમે લોકોએ લખી લીધું હા આની પ્રેક્ટિસ કરવી પડશે હો, તો જ મેળ પડશે નહીં તો મેળ નહીં પડે મારે કંઈક ટકાવારીવાળા દાખલાવા ગોતવા પડશે તમારા માટે હો ને લખી લીધું તું ને લખી લીધું હા કાઢું છું ને હું ફરીથી ચલાવું એક વખત સાંભળો ચલો એક વખત રિપીટ કરાવી દઉં તમારી ચોપડીમાં એ લોકોએ હાઇડ્રોજન કાર્બન અને ક્લોરીન એવા ત્રણ તત્વ આપેલા હતા અને બધાનું શું આપેલું હતું ટકાવાર પ્રમાણ આપેલું હતું ઓકે આપણે શું કરવાનું બધાના પરમાણુય દળ લખવાના અને એને ભાગ્યા આને ભાગ્યા શું કરી નાખવાનું પરમાણુય દળ પછી આમાં જે બી નાની સંખ્યા આવે એ નાની સંખ્યા વડે બધાને ગુણી દેવાના તો તમે 2 1 અને 1 ધારો કે અહીંયા ક્યારેક 1.5 બી આવે ધારો કે 2 1.5 અને 2 આવે તો પછી આ બધાને ગુણ્યા 2 કરી નાખવાના સમજ્યા હા પછી અહીંયા પરમાણુની સંખ્યા મળી જાય તો પ્રમાણ સૂચક સૂત્ર લખવાનું પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આપણે અણુ સૂત્ર જોઈએ તો અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર તો આપણી પાસે n નથી તો n ની કિંમત થાય આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ આણ્વીય દળ અહીંયા આગળ આપેલું છે ઘણી વખત આણ્વીય દળ ના આપે તો યાદ રાખજો આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા આ લખી નાખજો એક વખત આ એક સૂત્ર છે ક્યારેક અટવાડવા માટે ઘણી વખત આપે છે કે આણ્વીય દળ સીધું ના આપે બાષ્પ ઘનતા આપે તો આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા શું થશે દીકરાઓ બાષ્પ ઘનતા થવાની છે ચલો ક્લિયર આટલી વસ્તુ હા કે ના ઓકે હવે તમે લોકો આખી વસ્તુ સમજો દીકરાઓ કે હવે લોકો તમે આખી વસ્તુ સમજો કેવી રીતનું છે તો કે અહીંયા આગળ n મળી જાય ધારો કે n ની કિંમત આપણને 2 મળી ગઈ એટલે તમારું જે પ્રમાણ સૂચક સૂત્ર હતું એને 2 વડે ગુણી દો એટલે આ તમારું અણુ સૂત્ર મળી ગયું આના ઉપરથી બંધારણ વિશે ખ્યાલ આવે નહીં કે ત્રિપરિમાણમાં ગોઠવાયા કેમ હશે એ ખ્યાલ આવે નહીં ચલો ક્લિયર આટલી વસ્તુ હા કે ના આવડશે કે નહીં આવડે દીકરાઓ હા વ્યવસ્થિત લખી નાખજો પછી કહેતા નહીં કીધેલું નહીં
હવે લખી નાખું. સ્વાધ્યાયના આપણે જોવાનું છે 1.8. હવે એની અંદર ખાસ સમજજો. સ્વાધ્યાયનું 1.8 છે એની અંદર એવું છે આયન ઓક્સાઇડ છે. આયન ઓક્સાઇડ તો ઘણી પ્રકારના હોય. FeO હોય, Fe2O3 હોય, Fe3O4 હોય. આ બધાને આયન ઓક્સાઇડ જ કહેવાય. આયન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો. આયન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો. ઓકે, હવે એમાં કઈ રીતનું છે સમજવું. જેમાં આયન અને ઓક્સિજનના 10%. Fe ના ટકા કેટલા છે એ કહી દો. આયન અને ઓક્સિજન. ઓકે, અહીંયા જ લખી નાખું. Fe અને ઓક્સિજન એ બંનેના ટકા આપેલા છે. Fe ના ટકા કઈ 69.9 છે અને ઓક્સિજનના ટકાની વાત કરું તો એ 30.1 છે. ચલો ક્લિયર. આગળના Fe કેટલા છે ભાઈ? 69.9 છે અને ઓક્સિજન કેટલા છે ભાઈ? 30.1 છે. હવે કેવું થશે હું તમને કહું, ખાસ સમજજો. તો અહીંયા પરમાણુ ભાર, ચલો પરમાણુ ભાર કહો. પરમાણુ ભાર Fe નો 56 અને ઓક્સિજનનો 16 થાય. ચલો બંનેનો ભાગાકાર કરો. શું જવાબ આવે છે કહો? ગુણોત્તર નહીં, આપણે એનું પરમાણુની સંખ્યા 3.5 અને આ કેટલો આવે છે ઓક્સિજન? આ કોઈ દી 3.5 ના આવે યાર, કોઈ દિવસ ના આવે. આ બંને ભાગાકાર 1.24 આનું શું આવે? 30 પોઈન્ટ. આનું 2 હે 1.81. 1.88. આ ગુણોત્તર એટલે આ ચલો આ કરવાનું. હવે હું લખવાનું એનો ગુણોત્તર, નાનો પૂર્ણાંક ગુણોત્તર. ચલો કહો બંનેમાંથી. આ તો 1 થઈ જશે અને ઓક્સિજન કેટલો આવશે કહો તો? ઓક્સિજન કેટલો આવશે? એક 1.88 ભાગ્યા 1.2492. શું જવાબ આવે છે કહો? 1.50. 1.5. અહીંયા 1 આવે અને 1.5 આવે. પણ આપણે જેને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવું હોય તો શું આવશે કહો? 2 વડે ગુણો. આ પૂર્ણાંક ના કહેવાય. પૂર્ણાંક વડે ગુણવું તો 2 વડે ગુણી દો એટલે આ 2 થઈ જશે અને આ 3 થઈ જશે. એટલે જે સૂત્ર આવશે એ શું આવશે દીકરા? હા, સમજ્યા આખી વસ્તુ? હા કે ના? આ વસ્તુ છે. ચલો ક્લિયર કે આમાં જે ડાઉટ છે કોઈ નથી? ચલો ક્લિયર ને દીકરાઓ કે આમાં જે ગુણોત્તર કેવી રીતના ગોતવાનો? આ 1 છે અને 1.88. ઓકે, તો આ એમાં મેં આવડે એક નાનું એવું કટકી મારી અહીંયા. મને એમ કે તમને સમજ પડી જશે. તારે ખાલી શું કરવાનું હતું ખબર છે? અહીંયા આ બંનેમાં નાની સંખ્યા કઈ છે જોવા નથી. આ બંનેમાં નાની સંખ્યા કઈ છે કે? 1.24 તો એને 2 વડે ભાગ, બધાને એના વડે ભાગી નાખવાનું. ભૂલી ગયો હું? આ બેને ભાગો, પહેલા આ બેને ભાગ એટલે આ જવાબ આવે. પછી શું કરવાનું? આ બંનેમાં નાની સંખ્યા કઈ છે?
નાની સંખ્યા વડે નાની સંખ્યાને ભાગી નાખવાનું, પછી મોટી સંખ્યા વડે નાની સંખ્યાને ભાગી નાખવાનું. બધા નાની સંખ્યા વડે જ ભાગી નાખવાનું, એવું કંઈ નહીં. જેટલા બી હોય બધા નાની સંખ્યા વડે ભાગી નાખવાનું. ઓકે. એટલે અહીંયા એક મળી ગયો, અહીંયા હે પૂર્ણાંક ગુણોત્તર. લાસ્ટ ટાઈમ ગયા દાખલામાં એવું કીધું કે જો અહીંયા 1 અને 1.5 આવે તો જવાબ આમ થાય Fe1 ઓક્સિજન 1.5, પણ આપણે અપૂર્ણાંકમાં નથી લખતા એટલે એને 2 વડે ગુણી દઈએ તો આપણને પૂર્ણાંક ગુણોત્તર મળે. તો એ આ બંનેને મેં 2 વડે ગુણ્યા પૂર્ણાંક ગુણોત્તર લાવવા માટે, નકર આમ પરમાણુ અડધા અડધા હારા ન લાગે એટલે. સમજ્યા? ના જ ડાઉટ એટલે પૂછી જ લેજો, એટલે તમે ચિંતા ના રહે. ચલો ફરીથી આ દાખલો ગણાવો આખો, ખાસ સમજો. સર સમજણ પડી? આપણા મૂકે ના પડ્યું એને જે નથી સમજ પડી એને તો સમજ. અહીંયા આગળ Fe છે અને અહીંયા આગળ ઓક્સિજન છે. ચલો બોલો Fe કેટલો છે? 69.9. ટકા 69 9. અને અહીંયા ઓક્સિજન 30 ઓકે સારું. ચલો હવે આનો પરમાણુય દળ આનું કેટલું થાય ભાઈ? 56. અને આનું કેટલું થાય? 16. પછી આ બંનેનો ગુણોત્તર લો એટલે પરમાણુની સંખ્યા જેવું મળે આપણને. પરમાણુ સંખ્યા, અથવા તો એવું ના લખવું હોય ને અહીંયા સીધું લખવાનું ટકાવારી ભાગ્યા પરમાણુય દળ. ચલો ટકાવારી ભાગ્યા પરમાણુય દળ ડાયરેક્ટ લખું કે પછી હવે કરવું પડશે? અહીંયા લખું. બોલો કેટલું આવશે અહીંયા? 1.2482. અને અહીંયા 1. 88. હવે મારે શું કરવાનું ખબર? પૂર્ણાંક ગુણોત્તર માટે, ચલો પૂર્ણાંક ગુણોત્તર જોતો હોય તો કેમ કરવાનું કહો? ચલો 1.2482 ભાગ્યા 1.2482. સૌથી આ બંને નાનું કોણ? નાની સંખ્યા વડે ભાગી લે. બધાને નાની સંખ્યા વડે ભાગી નાખો. 82 અહીંયા કેટલો જવાબ આવશે? 1. અને અહીંયા કેટલો જવાબ આવે? 1.5. તો આને પૂર્ણાંક ગુણોત્તર ના કહેવાય. તો પૂર્ણાંક ગુણોત્તર માટે, પૂર્ણાંક સંખ્યા માટે મારે શું કરવું પડે કહો? 2 વડે ગુણાકાર. તો આને 2 કહેવાય, આને 3 કહેવાય. ચલો હવે મને કહો કેમ થશે? સર આપણે 4 વડે પણ ગુણી શકીએ ને? કેમ? પૂર્ણાંક સંખ્યામાં લાવવા માટે 4 વડે ગુણી શકીએ કે નહીં? પણ તું લસામાં નાની પૂર્ણાંક સંખ્યા રાખતો કે વાંધો છે? તો 10 વડે ગુણી દઈએ તોય ચાલે. નહીં પણ ખાલી એમ પૂછવું. પણ હું તને શું કહું, મારે નાની સંખ્યા જોઈએ ત્યાં. એમ તો આને 50 વડે ગુણ દો તોય આવી જશે. હા ને? હલો. હા. 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 તો અહીંયા સૂત્ર શું બન્યું? Fe કેટલા આવ્યા? Fe2 ઓકે, હવે એક સવાલ એવો છે, હવે સાંભળો, બહુ મસ્ત સવાલ. હવે આ પતી ગયું બરાબર. હવે એક સવાલ એવો છે કે તમે 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકો? ચલો આનો તમે વિચારો, મને કહો તો કે તમને હું એમ કહી દઉં કે ચલો ભાઈ આ મેં 100 ગ્રામ કોપર સલ્ફેટ આપ્યું છે, તો આમાંથી કેટલા ગ્રામ કોપર મળશે? ચલો શું કરશો વિચારો તમે અને મને કહો, તો મને ખ્યાલ આવે. તમે બેઝિકલી ફંડા કેટલા ક્લિયર છે તમારા? કોપરનું પરમાણુય દળ થશે 63.5. કોપરનું પરમાણુય દળ સર પહેલા કોપરના ટકા શોધશું સર. હમ. પહેલા કોપરના ટકા શોધવાના, પછી એ ટકાને ગ્રામમાં ફેરવવાના.
ઓકે એવું કરીએ. હા એવું થાય જ ને. થાય જ ને. હા સાચી વાત છે. બીજું કંઈને વિચાર છે નહીં? બીજા કોઈ કંઈ બોલવું હોય તો? જે બોલશે એને વધુ શીખવા મળશે, જે નહીં બોલે એને શાંતિથી લેક્ચર ભર્યા કરશે એને ઓછું શીખવા મળશે. સર એક જ છે, સામે વિદ્યાર્થીઓ કેવો રિસ્પોન્સ આપે છે એના ઉપર 100% આધાર રહે છે સ્ટડીનો. જે વિદ્યાર્થીઓને એમ હોય કે બધા જવાબ આપે છે હું શાંતિથી લખ્યા કરીશ તો નહીં મેળ પડે. આપણે પહેલાં લેક્ચરમાં વાત થઈ હતી કે સર આરે ઇન્ટરેક્ટિવ થાવ ના આવડે એ પૂછી લો, સમજો. સર તમને કંઈક પૂછે છે તો માઇન્ડ એક્ટિવેટ કરો. આમાં મેં તમને એવું પૂછ્યું, મેં તમને 100 ગ્રામ કોપર સલ્ફેટ આપ્યું તો એની અંદરથી તમે કેટલા ગ્રામ કોપર મળશે? કોપરની ટકાવારી શોધવાની ને પછી તેને ગ્રામમાં ચેન્જ કરો. તો મને ટકાવારી શોધીને કહો. હું વેઇટ કરું છું. હું તમારી માટે 2 થી 3 મિનિટ વેઇટ કરું છું. મને જલ્દી એ કહો. ઓગણચાલીસ પોઈન્ટ 81 સમથિંગ આવ્યો. 39 39.81 કે 82 ઉપર. તો જવાબ શું આવશે? તો આપણે કેટલા ગ્રામ કોપર મળે? ચલો એને ગ્રામમાં ફેરવો. તો હવે કેમ ફેરવશો? સર આ ગ્રામમાં જવાબ આપ્યો છે. ઓકે, હવે તમે એક આખી વાત હું તમને કહી દઉં કે મને ખબર જ છે કે CuSO4 એટલે શું થાય. તો કે CuSO4 છે તો એની અંદર Cuનું દળ કેટલું હોય કહો તો? હવે કાંઈ 1 મોલ હોય તો ટોટલ એનો આણ્વીય દળ લઈએ. બોલો. કોપર એટલે 63.5 ગ્રામ પ્લસ 32 ગ્રામ પ્લસ 4 ગુણ્યા શું આવશે? 16. ઓક્સિજન કેટલો જવાબ આવે છે? એક વાર 159.6. હવે સમજો ગ્રામ પ્રતિ મોલ. એક વાત કહું, અહીં જો તમે 159.6 ગ્રામ CuSO4 લો ને તેમાં કોપર કેટલું હોય ખબર? જુઓ તો એમાં કોપર કેટલું હશે? જો 159.6 ગ્રામ લઉં તેમાં કોપર કેટલું છે કહો તો? 63.5. તો માટે મારે હવે ધારો કે હું 100 ગ્રામ કોપર સલ્ફેટ ભેગું કરું તો એની અંદર કોપરનું દળ કેટલું થાય? શું જવાબ આવે છે કહો? 39.81. 39.81. 41 કે 78? 81 કે 78? 81 આવે. આટલા? હા, ઇટ્સ ઓકે ભાઈ. આટલું ગ્રામ મળે ગુજરાતીમાં. સમજી ગયા તમે? હલો. હું સમજ્યા કહો તો? કે ભાઈ મને ખબર છે હું કોપર સલ્ફેટ લઉં, કોપર સલ્ફેટનું જે દળ છે એ 159.6 છે અને એની અંદર કોપર કેટલું હોય? 63.5. જો 159.6 ગ્રામ કોપર સલ્ફેટમાં જો મને 63.5 ગ્રામ મળતું હોય તો 100 ગ્રામ કોપર સલ્ફેટમાં મને કોપર કેટલું મળે? તો સીધો એનો જવાબ આવશે 39.81 ગ્રામ. ઓકે દીકરા, યસ ઓર નો? હા કે ના? આવું છે. સર એક સવાલ છે. હવે ચાલ બોલ, જલ્દી બોલ. આજે 63.5 છે ગ્રામ છે કે AMU એટોમિક માસ યુનિટ છે? તું આ એક પરમાણુ લે તો આ બધું પરમાણુય થઈ જાય. આ હું આણ્વીય દળ લઉં છું એટલે આ ગ્રામ પ્રતિ મોલ રાખ. સમજી ગયો તું? મોલર દળ. હલો, મોલર દળ છે. હા. 1 મોલ કોપર, 1 મોલ CuSO4 લઉં એટલે 1 મોલ કોપર થાય એટલે મોલર દળ છે. પછી બોલ. બસ આજે તો આટલા ગ્રામ લઈએ અને બીજું જો તો આટલા ગ્રામ AMU લે એટલામાં કોપર AMU હોય. એક અણુ લે CuSO4 નો તેમાં 1 Cu હોય અને 1 મોલ CuSO4 લે તેમાં 1 મોલ Cu હોય.
હા કે ના હા બોલ કહો બીજું કહો હા ચલો ક્લિયર ચલો હવે સમજો તો હવે 1.28 લઉં છું 1.28 તમે લખતા જાઓ છો ને સ્વાધ્યાયની નોટમાં કેટલા કેટલા ચાલે છે હલો આ સ્વાધ્યાયની નોટમાં બધા લખવાનો હો. અલા યાર સ્વાધ્યાયની નોટમાં જ લખવાના ને યાર તને સમજાવેલું તો ખરા મેં કે ધારો કે વચ્ચે વચ્ચે સ્વાધ્યાયના દાખલા કરાવું તો એની નોટ અલગ બનાવી નાખજો હોમવર્કમાં લખવાના સ્વાધ્યાયમાં લખવાના બંનેમાં લખવાના એની નોટ તો અલગ છે પણ અત્યારે લેક્ચરની નોટમાં એટલે યાર હું તમને દર વખતે થોડું ને કહીશ કે ધારો કે આ સ્વાધ્યાય તો ચલો છેલ્લે એક સાથે લખવું પડશે બધું ના સમજી ગયો સર બધાએ સમજવાનું છે ભાઈ જ્યારે હું કોઈ સ્વાધ્યાયના દાખલા આપું છું કે હું સ્વાધ્યાય અહીંયા ગણાવું છું તો તમારે સ્વાધ્યાયની નોટ અલગ જ રાખવાની છે અને સૌથી વધુ સવાલ છે ને સ્વાધ્યાયમાંથી આવશે 11, 12માં બેવમાં શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુ હશે આ હું તમારી માટે હોમવર્ક રાખું છું તમારે બધામાં પરમાણુની સંખ્યા ગોતવાની છે 1 ગ્રામ AU 1 ગ્રામ સોડિયમ તમને ખબર છે ને કેમ શોધાઈએ વજન આપેલું છે બધાનું જો અહીંયા Cl2 છે તમારે અણુ નથી શોધવાના હું શોધવાનું છે પરમાણુ એટલે તમને પહેલાં અણુ મળશે Cl2ના અણુ મળશે એને 2 વડે ગુણી દેશો એટલે ક્લોરીનના પરમાણુ મળશે દીકરાઓ આ વસ્તુ તમારે કરવાની છે પછી ચલો જુઓ 1.32 કરવાનો છે 1.32 અને આવતીકાલે મને યાદ કરાવવાનું છે આવતીકાલે પહેલાં આવીને 1.33 હું કરાવીશ તમને યાદ કરાવજો નહીં તો હું નહીં કરાવું હા ને ચલો સર કાલ તો એક્ઝામ છે ને હા તો પરમ દિવસે નેક્સ્ટ લેક્ચરમાં યાદ કરાવજો કાલે એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો બધા નિયમ ને અત્યાર સુધીનું બધું કરી નાખજો જેટલી બી તમે બુકો બનાવી છે તમે જુઓ ચોપડીમાં તો બહુ ઓછું આપે છે હા કે ના તમે જોયું ને ચોપડીમાં નાનું નાનું આપી દે અને આપણે જે ડીપમાં કરાવીએ છીએ એ બધું જ કરવાનું બીજું કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે આટલી વસ્તુ મારે જોઈએ બીજું કંઈ તમને ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો સર મોલ વાળા દાખલા પૂછાશે ને કેમ ના પૂછાય પૂછાય કે ના પૂછાય એટલું બધું જ પૂછાય ને એમની મોલ વાળા તો પહેલા પૂછ્યું યાર એવું કેમ કે ના પૂછાય ને એમ બધું જ પૂછાશે ચિંતા ના કરો કામ કરો ખાલી બધું જ પૂછાશે ચાલો ચલો આપણે પેલા ગણને એ જ રીતે ગણવાનું આવડાય 4 હા મોલની સંખ્યા ગોતવાની આમાં અણુની સંખ્યા મળશે બાકી બધા પરમાણુ જ છે કહો બીજું